સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વિકાસ કામો માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાને લઈને હવે સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ શહેરમાં ₹6 કરોડની ગ્રાન્ટથી બનેલા રસ્તાઓની હાલત બિસ્માર બની છે। નગરપાલિકા પરિસર, ગોપાલપુરા, પુનિત આશ્રમ, શાક માર્કેટ, કંકુ દરવાજા, રણછોડરાય મંદિર વિસ્તાર સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે। ₹40 લાખના આઇકોનિક રોડ પર અનેક વખત પેચવર્ક કરવામાં આવ્યા છતાં સ્થિતિમાં સુધારો થયો નથી। માત્ર 2 મહિનામાં રસ્તો તૂટી જતા કામની ગુણવત્તાને કમ્પ્લીશન સર્ટિફિકેટને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીંયા 2 સ્કૂલો બી છે અને મંગલધામ સોસાયટી બી છે। આ મંદિર છે ત્યાં બી જવા આવવામાં ઘણા બધા દર્શનાર્થીઓને બધાને તકલીફ પડે છે। એટલે એ રોડમાં એટલા બધા ખાડા પડ્યા છે તો એને તાત્કાલિક રિપેર થાય એવી અમારી ઈચ્છા છે। ચોમાસામાં જે પાણીની ટાંકીથી મંગલ સેવાધામ સુધીનો રોડ બનાવ્યો છે એમાં મંગલ સેવાધામની આગળ 2-2 ફૂટના ખાડા પડી ગયા છે। પંચાયતમાં અનેક વખત રજૂઆત કરી, કોઈ સાંભળતું નહીં અને રોડ બને છે પણ એ લોકો કેવી રીતે રોડ કમ્પ્લીટ થયો એવું સર્ટિફિકેટ પંચાયતમાંથી કેવી રીતે આપે? મારું એમ કહેવું છે 2 મહિનામાં રોડ તૂટી જાય છે તે લોકો કમ્પ્લીશન સર્ટિફિકેટ કેમ ન આપે પંચાયતવાળા? મારું એવું કહેવું છે। અને તકલીફ લોકો સ્કૂટર લઈને જાય છે, ખાડામાં પડે છે। અહીં મંગલ સેવાધામ મંદિર છે, 2 સ્કૂલો છે, પુનિત આશ્રમ છે, એટલે તકલીફ એટલી પડે આપણે કોઈ પંચાયતના સભ્યો, પંચાયતના અધિકારીઓ એની ગાડી લઈને પસાર થાય છે પણ એમને કંઈ ધ્યાને આવતું નહીં। બીજું આ જય બંગલોથી પુરુષોત્તમ ભુવાનો રસ્તો સાવ ખાડા કપચી છે, લોકો પડી જાય છે, ખાલી પંચાયતવાળા ડસ્ટ નાખીને જતા રહે છે એટલે વરસાદ પડે ધોઈ જાય પણ સિમેન્ટ કોન્ક્રીટ બનાવે તો એ રોડ કમ્પ્લીટ થાય એવું છે। અને પંચાયતના આવી રીતે બોગસ કામ કરી ખાડા પંચાયતના પૈસાનું નુકસાન કરે। ડાકોર શહેર વિસ્તારમાં રોડ રસ્તા તૂટવામાં હજી વરસાદ એટલો નથી થયો જેના કારણે રોડ રસ્તા તૂટે, પરંતુ આપણું પાણીની લાઇનના કામના લીધે જેટલા રસ્તા ખોદાણ થયા હતા તેમાં જ્યાં જ્યાં ડેમેજ છે ત્યાં મોટાભાગનું કામ પૂરું કરાવી દીધું છે। પુનિત આશ્રમવાળો જે રસ્તો છે એ લગભગ 1 વર્ષથી બિસ્માર હાલતમાં છે અને આ પણ રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં છે જે આપ વાત કરી રહ્યા છો એ બાબતે શું થયું? નહીં, આખો રસ્તો બિસ્માર નથી। 3-4 જગ્યાએ જે ડેમેજ થયું એ છે એ હવે અમે ચોમાસાની જે વેટ મિક્સ નાખીને એના ખાડા પૂરવાનું કામ છે એ ચાલુ કરીએ છીએ। કેટલા કરોડના 2026માં રોડ રસ્તાના કામો થયા છે? લગભગ અત્યારે ચાલુ કામો ગણીએ તો 6 કરોડની આસપાસના પૂરા થયેલા અને ચાલુ પાઇપલાઇનમાં જે હોય પ્રોસેસ। આ ગટરો જે ગ્રાન્ટ આવેલી છે એ ક્યારે ગટરોનું કામકાજ શરૂ થશે? ગટરોનો પ્રોજેક્ટ છે આપણે, ગટરોની અલગથી કોઈ નાની ગટરોની અથવા તો સોસાયટીની ગટરોની ગ્રાન્ટ નથી આવી। અત્યારે આપણું ગટરનો એક 22 કરોડનો પ્રોજેક્ટ DPR લેવલે કે એના પ્લાનિંગ લેવલે છે, જેમાં STP સહિત જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહેવાય વપરાશી ગંદા પાણીનું ટ્રીટમેન્ટ કરવાનું, શુદ્ધિકરણ કરવાનું એના બસ આ વિસ્તાર છે જય બંગલો સોસાયટી, એની આજુબાજુ 2 શાળાઓ આવેલી છે અને નજીકમાં જ મંગલ સેવાધામ મંદિર પણ આવેલું છે અને દર્શનાર્થીઓ અને શાળામાં બાળકોને મૂકવા આવતા વાલીઓ અને ઘણી બધા દર્શનાર્થીઓને આવી તકલીફ પડે છે। અહીં જે આઇકોનિક રોડ આવેલો છે ખાડા પડી ગયેલા છે તો વાહન લઈ જવામાં આવવામાં અને બાળકોને આ બધાને બહુ તકલીફ પડે છે, તો સત્વરે આ રોડ દુરસ્ત થાય તેવી કાર્યવાહી થવા નમ્ર વિનંતી।